લે હેડો લે છોકરો, કાલે જે હું વર્ક લખવાલ્યું તો એ બધો નોટબુક કાઢીને રાખો, હું ચેક કરી લઉં છું આજે. હેડો સર હાલો. આ હેના માટે છે બેટા? એ તો છે ને સર, આજે મારો બર્થડે છે એટલે. ઓહો એવું? હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર ખિસકોલી, હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ સર. સર એક વાત કહું? હા બેટા બોલ બોલ, આજ તો તારો બર્થડે છે, તારે જે બોલવું એ બોલ. સર આજે હું હોમવર્ક નથી લાવી, કારણ કે આજે મારો બર્થડે હતો ને એટલે હું એ બધી તૈયારીઓમાં લખવાનું ભૂલી ગઈ છું. અરે કશો વાંધો નહીં બેટા, આજ તો તારો બર્થડે છે, કઈ વાંધો નહીં, તું તાર કાલ લખી લાવજે હો ને બેટા, કશો વાંધો નહીં, એવું કોઈ આપણે જરૂરી નહીં હો ને. એ લાવ હેડો લે, કાલે હું વર્ક લખવાલ્યું તો એ લાવ હેડો, હું ચેક કરી લઉં આજે બધાનું. સાહેબ આ લ્યો, હું સલાહ દિયોર આ બધું. સાહેબ આજે મારો બર્થડે છે ને એટલે. એવું છે? હારું હેડ, હેપી હક ડે. અરે હેપી બર્થડે. અને તો આજે બે હજાર નોટ લેતો હેડ. થેન્ક યુ સાહેબ. સાહેબ એક વાત કહું? હું થયું લે પાછું બોલ. સાહેબ મિશન લેસન નહીં કર્યું, કારણ કે બપોર પછી મારે બર્થડે મનાવવા ઘેર જવાનું હતું એટલે. અને તમારું પિરિયડ તો બપોર પછી આવશે, પણ તમે તો આજે પહેલા પિરિયડમાં જ આવી ગયા એટલે પછી મેં નતું લખ્યું. પણ સાહેબ હું ઘેર જઈને પહેલા તમારું લેસન લખી દે, પછી બર્થડે મનાય. અલ્યા કશો વાંધો નહીં, હેડ બૈરો ખોલ ને ના દિયો. બર્થડે છે એટલે ને ના દિયો, લેસન નહીં આવવાનું મારા. બર્થડે દાના જ માર્યો, આખું વર્ષ મને માર પર કરે.